તાજેતરમાં અમદાવાદ શહેરના ફતેવાડી વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી, જેમાં ફતેવાડીમાં રહેતા જાવેદ ખાન પઠાણની પત્નીને ભગાડી જનાર મુજાહિદે જાવેદને બંદૂક બતાવી જમણા હાથ પર ગોળી મારી હતી. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત થયેલા જાવેદને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે વેજલપુર પોલીસે ઘટનાની ગંભીરતાને સમજીને ગણતરીના કલાકોમાં જ ફાયરિંગ કરનાર મુજાહિદ અને તેના સાગરીતને ઝડપી લીધો હતો. ત્યારે પોલીસ દ્વારા બંને આરોપીને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જ્યાં પોલીસે આરોપીઓને ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. અમદાવાદ શહેરમાં 23 અને 24 જુલાઈએ પડેલા અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવા અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે વરસાદ બંધ થયા બાદ પાણી ઉતરી જતાં હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તાત્કાલિક અસરથી એક્શનમાં આવ્યું છે, જેમાં શહેરના 15 સ્થળો સિવાય તમામ રોડ રસ્તા પરથી પાણીનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. તેમજ રોગચાળો અટકાવવા માટે શહેરના અલગ અલગ અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ તેમજ ફોગિંગ અને પાવડર નાખીને મચ્છરોનો ઉપદ્રવ અટકાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે યોજાનારી પરંતુ અગાઉ મોકૂફ રાખવામાં આવેલી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે મહત્વના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં આયોગ દ્વારા મોકૂફ પરીક્ષાઓ આગામી 1 ઓગસ્ટના રોજ યોજવા માટેનું ટાઈમટેબલ અને પ્રારંભિક આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. આ આયોજન હેઠળ કુલ 34 જેટલી જુદી જુદી ભરતી જાહેરાતો માટે સામાન્ય અભ્યાસના પેપરની પરીક્ષા એકસાથે લેવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે લાંબા સમયથી પરીક્ષાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ રાહતના સમાચાર છે.